રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદરકાંડ પાઠ યોજાયા. શ્રદ્ધાળુઓ ભક્તિમાં ઓતપ્રોત. શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડની સામે પારુલ સોસાયટીમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મંદિર ખાતે મનોરથી બિંદુબેન સુનિલકુમાર ચોકસી બોડેલીવાળાના સૌજન્યથી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓડિયો, સીડી, કેસેટ, ધવલકુમારના સુંદર રસમય સંગીતના સથવારે શ્રદ્ધાળુઓએ મધુર ભક્તિ ગીતો દ્વારા સુંદરકાંડ પાઠનો સામૂહિક ગાન કરીને ભક્તિલીન જોવા મળ્યા. આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ, ડેક્સ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જયેશભાઈ કે શાહ, રામેશ્વર મહાદેવ સમિતિના પ્રણવભાઈ ત્રિવેદી, રમેશ કાકા, વિનોદભાઈ પટેલ, મહિલા આગેવાનો અને વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમૂહમાં સામૂહિક આરતી કરીને અલૌકિક લાવો લઈને ભાવવિભોર બન્યા. આવનાર શિવરાત્રી પર્વ નિમિત્તે સુંદર આયોજનની સુનિલભાઈ ચોકસી અને પ્રવીણભાઈ ત્રિવેદીએ જાહેરાત કરી. સહભાગી થવા વિશેષ આયોજનની જાણ કરી. શ્રદ્ધાળુઓ માટે અલ્પાહારની સુંદર વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવી.